વાત કરીએ સુરતની. સુરતના કાંકરાપાર અણુમથકના શીતક ચેનલમાં તિરાડો પડી જવાની ઘટના સામે આવી છે. એક સાથે ત્રણ તિરાડો અને ખાર જામવાની ઘટના સામે આવી છે. શીતક ચેનલમાં શીતળા જેવા રોગના જંતુ દેખાતા આશ્ચર્ય ફેલાયું છે. વૈજ્ઞાનિકોએ હાલ તથ્ય જાણવા પ્રયાસ હાથ ધર્યા છે. જોકે દેશના અન્ય અણુમથકમાં આવી કોઈ અસર જોવા મળી નથી. હાલ તો કાંકરાપાર અણુમથકમાં શા માટે તે અંગે સંશોધન કરવામાં આવ્યું છે તે દુનિયાભરના વૈજ્ઞાનિકોની હાલ મદદ માંગવામાં આવી છે. જો કે આમ જનતાને હાલ આ ઘટનાથી કોઈ ચિંતાનું કારણ નથી. સમાચાર દ્વારા વિગતો સામે આવી રહી છે કે ઉલ્લેખનીય છે કે 1 વર્ષ આ લીકેજ થયું હતું. ત્યારબાદ રિએક્ટર બંધ કરી દેવામાં આવ્યું છે. હાલ તમામ એસેમ્બલીને તપાસ માટે મુંબઈ લઈ જવાય છે. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરની લેબમાં તપાસ ચાલી રહી છે. સુરતના લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં એક કારમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. કારમાં આગ લાગતાની સાથે જ આસપાસમાં ભાગમભાગ મચી ગઈ હતી. આગને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. ફાયર બ્રિગેડે દોડી જઈને પાણીનો છંટકાવ કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કારમાં આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. અમદાવાદની હાફિઝા બાનુ બાદ શાહપુરની વધુ એક યુવતી સાઉદી અરેબિયામાં ફસાયાનું સામે આવ્યું છે. 2 સંતાનોની માતા અસમાન બાનુ દુબઈમાં 20 દિવસના ટુરિસ્ટ વિઝા ઉપર ગઈ હતી. ત્યાં સાઉદીના જેદ્દામાં અરબ શેખે તેને પોતાની ચુંગાલમાં ફસાવી દીધી હતી, જ્યાં ઘરકામ કરવા નોકરીએ રાખી દીધી હતી. યુવતી ત્યાં રહી પણ હતી, પરંતુ 4 માસથી પગાર નથી ચૂકવાયો. તો મકાન માલિક દ્વારા પણ અમાનવીય વર્તન કરી માર મારવામાં આવે છે. અમદાવાદમાં એક હોસ્પિટલમાં ડોક્ટર્સની બેદરકારીના કારણે એક યુવકનું મોત થયાની ઘટના સામે આવી છે. ખોખરાની આરોગ્ય નામની હોસ્પિટલમાં પેટમાં દુખાવા માટે સારવાર યુવકને દાખલ કરવામાં આવ્યો હતો. જો કે પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે ડોક્ટર દ્વારા ખોટું ઇન્જેક્શન આપવાના કારણે તેમના પુત્રનું મોત નીપજ્યું છે. પેટમાં દુખાવાની તકલીફ થયા બાદ તેમને ખોખરાની આરોગ્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું કે તેને અન્ય હોસ્પિટલમાં દાખલ કરવો પડશે. જો કે આ યુવકનું ત્યારે જ મોત થઈ ગયું હતું. મૃતકનો મૃતદેહ સિવિલમાં હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો છે અને પેનલ ડોક્ટર દ્વારા મૃતદેહનું પીએમ કરાયું. સુરતના ઉધના વિસ્તારમાં વિશાળ ટિફિન હાઉસ નામના રેસ્ટોરન્ટમાં ચાલતી મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં રેસ્ટોરન્ટના માલિક સહિત કુલ 22 લોકો અટકાયત ઉધના પોલીસ દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે પોલીસે બાતમીના આધારે વિશાળ ટિફિન હાઉસ નામના રેસ્ટોરન્ટમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી કુલ 22 નશાખોરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે 10 જેટલી દારૂની બોટલ પણ જપ્ત કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી સઈદ પટેલ અને ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તથા બારડોલીના વગોવાયેલા બિલ્ડર નીતિન રાણા સહિત 8 વ્યક્તિઓ સામે મૃતકોના બોગસ પાવર ઓફ એટર્ની બનાવી કરોડોની જમીન વેચી દેવાના મામલે ફરિયાદ થતા ચકચાર મચી ગઈ છે. વર્ષો અગાઉ જમીનના મૂળ માલિકોના મૃત્યુ થયા હોવા છતાં તેમની ખોટી સહીઓ કરી બોગસ પાવર ઓફ એટર્ની બનાવવામાં આવી હતી. કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ કાર્યરત કલેક્ટર સામે કોર્ટે તપાસનો હુકમ કર્યો છે. જો કે પોતાની સત્તાની રૂએ કલેક્ટર મુકુલ ગાંધી પુરાવાઓનો નાશ કરવાનો કે તેની સાથે છેડછાડ કરવાનો પ્રયત્ન કરી શકે તેવી શંકા દર્શાવી તેની બદલીની પણ માંગ કરવામાં આવી છે. અબડાસા તાલુકાના બીટિયારી ગામના માજી સરપંચ હેતલબેન જાડેજાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવીને તપાસના હિતમાં મુકુલ ગાંધીની તાત્કાલિક બદલીની માંગ કરી છે. શિવસેનાના સાંસદ રવિન્દ્ર ગાયકવાડ દ્વારા એર ઇન્ડિયાના કર્મચારીને માર મારી અપમાનિત કરવામાં આવતા સાંસદને ચોતરફથી ફિટકારનો સામનો કરવો પડી રહ્યો છે. ઓગસ્ટ ક્રાંતિ રાજધાની સુરત પહોંચતાની સાથે જ મીડિયાએ તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સાંસદ મહાશય ટ્રેનની બોગીમાં મોઢું છુપાવીને સંતાયા હતા. જાણે કોઈને મોં બતાવવાને લાયક ના હોય તેમ મીડિયાથી બચતા તેઓ નજરે આવ્યા હતા. કેશોદ ખાતે સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક પ્રવાસે ગયેલી બસને નડેલા અકસ્માતમાં સુરતના 3 વિદ્યાર્થીઓ સહિત 5 લોકોના મોત થયા હતા, જેમાં મૃતકોની સહાય માટે આપવામાં આવેલ રકમને સમિતિના અધિકારી હિતેશ માખેચા દ્વારા પચાવી પાડવામાં આવી હોવાની ફરિયાદ સાથે યુથ કોંગ્રેસ દ્વારા સમિતિની કચેરી જઈને વિરોધ પ્રદર્શન કરાયું હતું. 3
આજના યુવાનો ફિઝિકલ ફિટનેસ પ્રત્યે બેદરકાર બનતા જાય છે, ત્યારે યુવાનોમાં ફિટનેસ પ્રત્યે સજાગ થાય અને કેવી રીતે સારું કૌશલ્ય મેળવી આગળ વધવું જોઈએ તે માટે અને રાજ્યનો પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સેમિનાર જૂનાગઢમાં યોજાયો હતો. જૂનાગઢની 120 વર્ષ જૂની બહાઉદ્દીન આર્ટ્સ કોલેજના સેન્ટર હોલમાં આંતરરાષ્ટ્રીય ફિટનેસ ઉપર એક સેમિનારનું આયોજન કરાયું હતું. મહેસાણાના ભાખર ગામમાં અંગત અદાવતમાં બે જૂથો આમને સામને આવી જતા જૂથ અથડામણની ઘટના બની હતી. ઊંઝાના ભાખર ગામમાં થયેલી જૂથ અથડામણમાં ખાનગી ફાયરિંગ પણ થયું હતું. તો આ ફાયરિંગમાં બે લોકો ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાસકાંઠામાં દાંતા વિસ્તારમાં રીંછ દ્વારા થયેલા હુમલાની તપાસ માટે હવે સમિતિની રચના કરાઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 3 સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિમાં નિવૃત્ત વાઇલ્ડ લાઇફ વોર્ડન, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને અધિક અગ્ર વન સંરક્ષકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિ મનુષ્યો ઉપર હિંસક હુમલાની સમગ્ર ઘટનાની તપાસ કરીને અભ્યાસ કરશે. 30 દિવસમાં રાજ્ય સરકાર તપાસનો સંપૂર્ણ અહેવાલ સોંપશે. કચ્છના જખૌના દરિયામાંથી પાકિસ્તાનની બોટ ઝડપાઈ હતી. આ બોટમાં પાકિસ્તાનના 9 જેટલા માછીમારો સવાર હતા. આ પાકિસ્તાનીઓ દરિયાઈ સીમા દ્વારા કચ્છ અને આસપાસના વિસ્તારોની રેકી કરવા આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ પાકિસ્તાનની બોટ ફિશિંગ ઝોનમાં ઘૂસતાની સાથે જ કોસ્ટગાર્ડ દ્વારા કાર્યવાહી હાથ ધરીને બોટ ઝડપી પાડવામાં આવી હતી. હાલમાં કોસ્ટગાર્ડ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે. પાકિસ્તાની બોટ ઝડપાતા દરિયાઈ સુરક્ષામાં વધારો કરાયો છે. સુરતના ઉધના મગદલ્લા રોડ ઉપર એક શખ્સ ₹30 લાખની જૂની નોટો સાથે ઝડપાયો. પોલીસ દ્વારા મગદલ્લા રોડ ઉપર મોપેડ ઉપર જતા અટકાવીને તપાસ કરતા જૂની નોટોના બંડલો મળી આવ્યા હતા. આ શખ્સ પાસેથી 1000ની નોટના 22 બંડલ તો ₹500ની નોટના 15 બંડલ મળી આવ્યા હતા. હાલ તો ખટોદરા પોલીસે શખ્સની જૂની નોટો સાથે અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ કામના જે બીજા એક ભાઈ છે ચંપકલાલ મણીલાલ શાહ, તેઓને ₹30 લાખ લઈને દલાલી મારફતે આપવા જવાનું હતું. એવી બાતમી મળતા અમો અને અમારા ડી સ્ટાફના માણસો સાથે અમો અણુવર દ્વારના બ્રિજના નીચે ભેગા થઈ ગયા અને પંચો બોલાવીને આ બંને ઇસમો અમારી સમક્ષ આવેલા અને અમે એમને પકડી પાડેલું અને એમની જોડે એ લોકો એક્ટિવામાં આવેલા હતા. જે એક્ટિવા નંબર છે GJ5MG 5568 છે. એની ચેકિંગ કરતા અમને જૂના દરની ₹30,01,000 મળી આવે. સોશિયલ મીડિયા વોટ્સએપમાં ફરી રહેલ મેસેજથી અમદાવાદમાં હડકંપ મચી ગયો છે. અમદાવાદના નરોડા, મેમકો, નારોલ અને કાલુપુર વિસ્તારમાં મેસેજ ફરતો થયો છે કે 15 થી 20 લોકોનું ટોળું હથિયાર સાથે લૂંટ કરવા માટે શહેરમાં ફરી રહ્યું છે. ત્યારે આ ટોળકીમાં મહિલા અને બાળકો હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 10 દિવસથી સોશિયલ મીડિયામાં મેસેજ ફરતો થયો છે. હિંમતનગર ખાતે યુવા કોંગ્રેસ દ્વારા મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મસાલ રેલી ગુજરાતમાં વધેલી બેરોજગારીના વિરોધમાં યોજવામાં આવી હતી. ત્યારે યુવા કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલી રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો મસાલ સાથે જોડાયા હતા. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં આ રીતે મસાલ રેલી યોજવામાં આવશે અને યુવાનોની રોજગારીને લઈને વિરોધ દર્શાવવામાં આવશે. અમદાવાદમાં ચાલતા GPL ક્રિકેટ ટુર્નામેન્ટને લઈને વિવાદ સર્જાયો છે. GPL ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન ખાનગી વાહનોને ગ્રાઉન્ડની અંદર પાર્ક કરી દેવામાં આવતા હતા, જેને લઈને વિવાદ ઉભો થયો છે. ગ્રાઉન્ડની અંદર મેયરની કારને પણ પાર્ક કરવાની મંજૂરી નથી. ત્યારે કેટલીક વૈભવી કાર ગ્રાઉન્ડની અંદર પાર્ક કરી દેવાતા આયોજકો અને AMC સ્ટાફની બેદરકારી સામે આવી છે. અમદાવાદમાં આવેલ TWT સ્ટોરમાં સ્ટાઇલિંગ અને ગ્રૂમિંગ અંગેની એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં સ્ત્રી અને પુરુષોએ પોતાની બોડી પ્રમાણે કેવી રીતે ડ્રેસઅપ કરવું તેની જાણકારી આપવામાં આવી હતી. આ સિવાય આ ઇવેન્ટમાં 5 લોકો 5 ગ્રૂમિંગ સેશન યોજવામાં આવ્યું હતું અને હેરસ્ટાઇલ પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
बेसिकली हमने बताया क्या क्या डिफरेंट टाइप्स ऑफ बॉडी शेप होते हैं, उन पे क्या कलर्स अच्छे लगते हैं। सो जैसे फॉर एग्जांपल इंडियन स्किन टोन पे जूल टोन्स हमेशा अच्छे लगते हैं। जूल टोन्स का मतलब है जैसे सैफायर, एमरल्ड, रूबी, ये सब कलर्स हमेशा इंडियन स्किन टोन पे अच्छे लगते हैं। 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભારે બહુમતી સાથે જીત મેળવ્યા બાદ હવે પીએમ મોદી અને અમિત શાહની જોડી ગુજરાત વિધાનસભાને ફરી ફતેહ કરવા ગુજરાત આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 એપ્રિલના રોજ દાદરા નગર હવેલીની મુલાકાતે આવી રહ્યા છે। દાદરા નગર હવેલીની મુલાકાત દરમિયાન પીએમ મોદી 6 જેટલા વિકાસ કામોની પણ જાહેરાત કરશે। દેશના 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આગામી 29મી માર્ચના રોજ અમદાવાદ આવી રહ્યા છે। ત્યારે અમિત શાહ 30 માર્ચના રોજ વિધાનસભામાં પણ હાજરી આપશે। 5 પૈકી 4 રાજ્યોમાં ભાજપને સત્તા સુધી પહોંચાડવામાં સફળ વ્યૂહરચના ઘડનાર અમિત શાહનું વિજય વિશ્વાસ સંમેલનના નામે ભવ્ય સ્વાગત કરવાનો કાર્યક્રમ ગુજરાત ભાજપે ઘડી કાઢ્યો છે। અમિતભાઈ શાહ ગુજરાત વિધાનસભાના સભ્ય છે, ધારાસભ્ય છે। અમદાવાદના નારણપુરા વિસ્તારનું તેઓ શ્રી વર્ષોથી પ્રતિનિધિત્વ કરે છે, ધારાસભ્ય તરીકે કામગીરી કરે છે। એટલે સ્વાભાવિક છે કે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે એટલે ધારાસભ્ય તરીકે વિધાનસભામાં ઉપસ્થિત રહેવા માટે એમણે આવવાની સંમતિ આપી છે અને એમના કાર્યક્રમમાં વિધાનસભામાં ઉપસ્થિતિનું પણ એમણે આયોજન કર્યું છે। એટલે સ્વાભાવિક છે કે ધારાસભ્ય તરીકે વિધાનસભામાં આવવું એ એમનો અધિકાર છે અને એ પ્રમાણે એ આવવાના છે। ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બ્યુગલ ફૂંકાઈ ગયા છે। ત્યારે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની પસંદગીના મુદ્દે કોંગ્રેસ માપદંડો જાહેર કર્યા છે। કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જાહેરાત કરી છે કે જે ઉમેદવાર 2 વખત ચૂંટણી હાર્યા હોય તેવા ઉમેદવારને ટિકિટ નહીં આપે અને જો ઉમેદવાર 20,000 મતોથી ચૂંટણી હાર્યા હોય તેને પણ ટિકિટ નહીં અપાય। આ ચૂંટણીમાં કોંગ્રેસ 50% જેટલા નવયુવાનોને ટિકિટ આપશે અને જિલ્લા દીઠ એક મહિલાને ટિકિટ આપવાનું અમારું આયોજન છે। ઉમેદવારોની પસંદગીમાં જે કોઈ 2 વખત ચૂંટણી હાર્યા હોય, જે 20,000 કરતા વધારે મતથી હાર્યા હોય અથવા જેમણે બૂથની યાદીઓ બરાબર તૈયાર ન કરી હોય એમના પેનલોમાં નામ સ્વીકૃત ગણવામાં નહીં આવે। રાજ્યના આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસ આદિવાસી યાત્રા નીકળવાની હતી પરંતુ રાજ્યમાં ચાલી રહેલી બોર્ડની પરીક્ષાઓ અને આગામી દિવસોમાં યોજાનાર સરપંચની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે પોતાની આદિવાસી યાત્રાને મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે। કોંગ્રેસ હવે આદિવાસી યાત્રાને બદલે 5 જાહેર સભાઓ યોજશે। કોંગ્રેસની આ જાહેર સભાઓ 3 એપ્રિલથી લઈને 13 એપ્રિલ સુધી જુદા જુદા આદિવાસી વિસ્તારોમાં યોજાશે। જે રીતે સરપંચોની ચૂંટણીઓ ચાલી રહી છે 8મી એપ્રિલે અને સાથે સાથ 10મા 12મા ધોરણની પરીક્ષાઓ, એના કારણે આદિવાસી યાત્રાને મુલતવી રાખીને એની જગ્યાએ આદિવાસી બેલ્ટમાં 5 જાહેર સભાઓ યોજવાનું નક્કી કર્યું છે। 3જી તારીખથી શરૂ કરીને 13મી તારીખ સુધીમાં આ જાહેર સભાઓ યોજવામાં આવશે। હાલ ગુજરાત વિધાનસભા ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે હવે બંને પાર્ટી ભાજપ અને કોંગ્રેસ પોતપોતાના દાવપેચમાં લાગી ગઈ છે। થોડા સમય પહેલા જ શંકરસિંહ બાપુએ જાહેરાત કરી હતી કે આ ચૂંટણી તેમની અંતિમ ચૂંટણી છે। ત્યારે હવે કોંગ્રેસ કાર્યકરોની ઈચ્છા છે કે શંકરસિંહ બાપુને આ ચૂંટણીમાં સ્વતંત્ર સત્તા આપવામાં આવે। કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય બહાર પોસ્ટર લાગ્યા છે કે બાપુને ફ્રી હેન્ડ સત્તા આપવામાં આવે।
વિધાનસભા સત્રના છેલ્લા દિવસો ખાસા એક્શન પેક્ડ રહેશે. સત્રના છેલ્લા 2 દિવસોમાં 8 વિધેયક રજૂ થશે, જેમાંથી ગુજરાત સ્વનિર્ભર શાળા ફી નિયમન વિધેયક અને ગુજરાત મોટર વ્હીકલ વેરા સુધારા વિધેયક પર સૌની નજર છે. આ ઉપરાંત પશુ સંરક્ષણ સુધારા, પંચાયત દ્વિતીય સુધારા વિધેયક, નગર રચના અને શહેરી વિકાસ ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા તેમજ વિનિયોગ વિધેયક ગૃહમાં પસાર કરવામાં આવશે. અમદાવાદ જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં રજૂ કરાયેલ વર્ષ 2017-2018 માટેનું અંદાજપત્ર નામંજૂર થયું છે. અમદાવાદ જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં વર્ષ 2017 અને 2018 માટે સત્તા પક્ષ દ્વારા અંદાજપત્ર રજૂ કરાયું હતું, જેમાં ખેડૂતો માટે વીમા યોજનાનો સમાવેશ કરાયો હતો. પરંતુ વિપક્ષે આ યોજના કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ ચલાવે છે, ત્યારે વીમા યોજનાના નાણાં અન્ય વિકાસના કામે ફાળવવાનો સુધારો સૂચવ્યો હતો અને તે મુદ્દે મતદાનની માંગણી કરી હતી.